મહારાષ્ટ્રમાં પૂર્વ સાંસદની રેલીમાં ભારે હોબાળો થયો। નવનીત રાણાની રેલીમાં લોકોએ એકબીજા પર ખુરશીઓ ફેંકી। અમરાવતીની રેલીમાં કેટલાક લોકોએ હોબાળો મચાવ્યો હતો। હોબાળામાં પૂર્વ સાંસદ નવનીત રાણાનો બચાવ થયો છે। નવનીત રાણાએ ખલ્લાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। તો નવનીત રાણા પહેલેથી જ વિવાદમાં રહ્યા છે અને સાથે આજે તેમની રેલી યોજાઈ હતી જેમાં હોબાળો થયો છે। નવનીત રાણાની રેલીમાં લોકોએ એકબીજા ઉપર ખુરશીઓ ફેંકી આ દ્રશ્યોમાં કેદ થયું છે। અમરાવતીની આ રેલીમાં કેટલાક લોકોએ હોબાળો કર્યો હતો। જો કે સદનસીબે હોબાળામાં પૂર્વ સાંસદ નવનીત રાણાનો બચાવ થયો છે, પરંતુ નવનીત રાણાએ ખલ્લાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। રેલીમાં ખુરશીઓ ફેંકવાના આ દ્રશ્યો છે તે કેમેરામાં કેદ થયા છે। ચૂંટણી પ્રચારમાં હતા નવનીત રાણા અને જ્યારે રેલી સંબોધી રહ્યા હતા ત્યારે આ પ્રકારની ઘટના ઘટી હતી અને જ્યાં એકબીજા ઉપર ખુરશી ફેંકવામાં આવી હતી, હોબાળો થયો અને સાથે નવનીત રાણા પોલીસ મથકે પહોંચ્યા હતા અને વિડીયો બતાવીને હાલ ફરિયાદ નોંધાવી છે। તેઓએ મહારાષ્ટ્રના પૂર્વ સાંસદ રહી ચૂક્યા છે નવનીત રાણા, જો કે સમગ્ર વિવાદોથી સંકળાયેલા છે। અનેક વિવાદિત નિવેદનો આપી ચૂક્યા છે, તેને લઈને સતત ચર્ચાઓમાં રહે છે અને હાલ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે તેઓ પ્રચાર કરવા માટે રેલી સંબોધી રહ્યા હતા અને આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા કે એકબીજા ઉપર ખુરશી ઉલાડી હતી અને સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો। અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જ્યાંથી નવનીત રાણા બચી ગયા હતા, ભાગી છૂટ્યા હતા અને ત્યારબાદ તેઓએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે।